લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે અમરેલી જિલ્લામાં વધુ મતદાન થાય તે હેતુથી ટીઆઈપી ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન હેઠળ વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ કાર્યરત છે. ચૂંટણી પંચ તરફથી નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકોમાં મતદાન જાગૃતતા કેળવાય તેવા ઉત્તમ ઉદ્દેશ્યથી પ્રાંત કચેરી ખંભાળિયા ખાતેથી રન ફોર વોટમાં આ છે સૌની જવાબદારી, મત આપે સૌ નર નારી, મારો મત મારી તાકાત, હું મતદાન કરીશ અને કરાવીશ સહિતના સૂત્રો થકી મતદાન જાગૃતિનો સંદેશ પ્રસરાવવામાં આવ્યો. મતદાન જાગૃતિ અર્થે ખંભાળિયામાં રન ફોર વોટ યોજાઈ. જિલ્લા ચૂંટણી અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓએ પ્રાંત કચેરી ખંભાળિયા ખાતેથી લીલી ઝંડી બતાવી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર જીટી પંડ્યાએ જણાવ્યું હતું કે આગામી તારીખ 7 મે 2024 ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મતદારો મહત્તમ મતદાન માટે પ્રેરાય તેવા ઉદ્દેશ્યથી મતદાન જાગૃતિ પ્રસરાવવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંત કચેરી ખંભાળિયા ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર જીટી પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી અને ખર્ચ તેમજ ટર્ન આઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન નોડલ અધિકારી શ્રી એસ.ડી. ધાનાણી, નિવાસ અધિક કલેક્ટર શ્રી ભૂપેશ જોટાણીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જે.ડી. પટેલ તેમજ ખંભાળિયા પ્રાંત અધિકારી કે કરમટા સહિત જિલ્લાના અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં લીલી ઝંડી બતાવી રન ફોર વોટ ને પ્રસ્થાન કરાવ્યું હતું. ખંભાળિયા પ્રાંત કચેરી ખાતેથી શરૂ થઈ બસ સ્ટેશન, જીવીજે હાઈસ્કૂલ, નગર ગેટ, બેઠક રોડ થઈ પ્રાંત કચેરી ખંભાળિયા ખાતે સંપન્ન થઈ હતી. આ રેલીમાં જિલ્લા ચૂંટણી તંત્ર, વહીવટી તંત્ર અને વિવિધ સરકારી કચેરીઓના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, શિક્ષકો અને વિવિધ એનજીઓ, ખંભાળિયા શહેરના નગરજનોએ રન ફોર વોટ કાર્યક્રમમાં જોડાઈ નાગરિકોને અચૂક મતદાનનો સંદેશ પૂરો પાડ્યો હતો. રન ફોર વોટ આજે ખંભાળિયા ખાતે દ્વારકા જિલ્લામાં વોટિંગ પર્સન્ટેજ વધે, દરેક મતદાન પોતાનો મત આપે એટલા માટે રન ફોર વોટનું આયોજન કરવામાં આવેલું, જેમાં વિવિધ એનજીઓ દ્વારા પણ પાર્ટિસિપેટ કરવામાં આવેલું છે. ખંભાળિયા પ્રાંત ઓફિસર, ડીડીઓ શ્રી, આરએસીસી, આ ઉપરાંત તમામ અધિકારીઓ, ગામના પ્રતિષ્ઠિત નાગરિકો આમાં ભાગ લીધેલો છે. તમામ દ્વારકા જિલ્લાના મતદારોને અપીલ છે કે પોતાનો મત જરૂરથી આપે. બ્યુરો રિપોર્ટ, દેવભૂમિ દ્વારકા.